બથ ભરી અને બાપુ નરસિંહ અવતાર પ્રગટ થયો ને, એ નરસિંહ અવતાર થયો અને ઘરમાં જેમ ઉંદરડાની વાય બિલાડી ડોટે ચડાવે ને એમ બાપુ હરણાકસને ચડાવ્યો અને આમ પોચો ચાલી અને ઢીસણ ઉપર બેહાર્યો. દી આસંબાનો ટાઈમ ઘરના ઉંબરા વચ્ચે રાખ્યો અને ખોળામાં લઈ અને કીધું હરણાકસ ઓલો તારો દસ્તાવેજ કાઢ. ત્યાં લખાવ્યો છે ને દસ્તાવેજ કે લેતો આય. કે ઘરમાં શોખ બહાર ઉંબરા વચ્ચે રાખ્યો હતો, ઘરમાં નથી ને બહાર નથી. દી આસંબાની તૈયારી હતી કે રાત શેક દી કે રાતે નથી ને દીએ નથી. આમ નખ દેખાડ્યા હો પાવડા જોડા જોડા. કે લોઠું છે કે લાકડું, કે લોઠું નથી ને લાકડું નથી. ભીષણ ઉપર રાખ્યો તો કે ધરતી ઉપર શોખ ઉપર, કે ધરતી ઉપર નથી ને ઉપર નથી. મારા સામે જોતો કે હું માણસ છું જાનવર, કે માણા નથી ને જાનવર નથી. તો કે હવે કેવું છે કઈ, કે હવે રહેવું નથી ને કેવું શું હોય. એવા બાપુ જો આ દુનિયામાં નહોતા. મોટા હતા મહીપતિ અને ગજબ હતા ગંભીર. સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ બાપુ કંસ કૌરવ ને રાવણ જેવા જો હતા નહોતા થઈ ગયા હોય, તમારી મારી હસ્તી શું હતી? કાંઈ છે નહીં મારા રામ. એક ઘડી હાથી મેં પુણ્યાત કાંઈક કરી લેજો, ઈ તમારા મારા જીવનમાં ઉપયોગ છે. બાકી કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે. કાંઈ છે જ નહીં. ભલા હળવા ફૂલ થઈ જાવ, કાંઈ માથે વજન નાખ. અત્યારે તો ગુરુ આ ગુરુને બોલાવ્યા છે ને, હું તો રાજી થયો. આ ગુરુને હમણાં હસુભાઈ ભજન કર્યું હતું ને, કે જેના આંગણે ગુરુ મહારાજ હોય એનો તો બાપુ કોનાનો હુરુજ કહેવાય. પણ બધા આ નથી વાતને સમજે. એક ગુરુ શિષ્ય એક ઝૂંપડીમાં બેઠા હતા. એમાં ગુરુએ શિષ્યને કીધું કે બહાર જોતો કે વરસાદ ચાલુ છે બંધ. એમાં બરોબર બિલાડી આવી મારી. કે બાપુ એની માથે હાથ ફેરવી દો ને, લીલી છે તો આવતું હશે, હુકી છે નહીં આવતો. ગુરુ મહારાજે વિચાર કરતા થઈ ગયા, હારા મારી પાસે શું લેવાનું. કે હારું આ દીવો બંધ કરી, દીવો રામ કરી ના ખાલી. કે હું છે કે બાપુ આંખું બંધ કરી દો ને, હમણાં અંધારું થઈ જાય. દીવો ભલે દીવો. ગુરુ મહારાજ કે આ મારો ગુરુ છે. પછી કે હારું હાલ કે ડેલી આડી કરી હોઈ જાવ. કે બાપુ 2 કામ તો મેં કર્યા, એક તો તેમ કરો. આ ચેલા કઈ ગુરુ પાસે કાઢી શકે? એનું કામ નથી બાપુ. ખાલી કૂવો હોય ને ગુરુ મહારાજ એમ કે આમાં ધૂપકો મારી દે ને બીજી મિનિટ નો થવા દે ને, એ કઈક મેળવી કે આમાં મારું ભલું હોય તો જ મારો ગુરુ કહેતો હોય. એવી હાવ નાખી દીધા જેવી વાત નથી. ગુરુ શિષ્યના નાતા કઈક આખા જુદા છે. ભલામાં અંધકાર ગુ છે ને, અંધકાર છે ને રૂ છે એ પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશ મળે. તમારા મારા માતા પિતા છે ને 100% આપણા ગુરુ જ છે.